ભોય નાખી ને ઉભા કરજે તો હુકાઈ જાય. આ ઠારના પલળી કેવા થયા છે. આરામ તો મારું તો મોની તો ઓહો માવે ચેઠિયો તો ભગત થઈ ગયો લે. હા ધનુભા આ તો ઉપડ્યા વેલા વેલા જો ને ધનુભા બસ આટલા આમ ઓટા મારીએ એવું કહીએ કો વાટા મારેલો પી ના જતા બા. ધનુભા જે વાત કરો પીવાનું તો ભૂલી જાઓ. સપનામાં ના વિચારું હું હવે પીવાનું બંધ કરી નાખ્યું બંધ કરી નાખ્યું. હા ઓહો આ તો હોમ દેડા ખાઈ મને બી પાડ બેહી ગઈ. બોલો તમે અલ્યા તા રોજ પીતો જ તો કે ના ના ધનુભા ગોમના ગોદરા વેચાતો હોય ને દારૂ તો હું લેવા ના જાઉં પીવા ના જાઉં હું. એ તો મળતો નહીં એટલે બંધ થઈ ગઈ એટલે એ તો બંધ થઈ ગયું એટલે ધનુભા રસ્તા જવા માંગતો નહીં હું. મારી જમીન જઈ ઘર ગયું શું કરું કો આ 4 રૂપિયા કમાવું તો મારા ગુદામ ખખડી ના ખખડી કો. ખખડી ખખડી સાચી વાત છે. એટલે સારા રસ્તા જવાનું હો. આ તો પેલો વરનો છેલ્લો દાડો શું કેવાય પેલા અત્યારે તો નવું કોક કેમ પેલા 35 એકલા દરિયો નહીં કરતા. એટલે આ ચી વાત કરો એ 35 તો જેટલી જઈ ચી નહીં જઈ કો. આ કેટલી હતી એટલે આખું વર હતો તમે બગાડો પેલા વરનો છેલ્લો દાડો ના બગાડતા. ના ના ધનુભા બસ એ શાંતિથી ગયા જાય ને ખાઈ ભાઈ ઊંઘવાનું હો. બસ તાર અહીં રાખજો. પૂરા નવા લાખું નવા નહીં લાવેલા આ તો ઉપર પડ્યા હતા ત્યાં ભોય નાખી કોઈ હુકવી નાખું કે હા ઠાર પડે હોય ને ઓવે ઠાર પડ્યો. હા એટલે ઝઘડા ના કરતા બા પીંચોય. રોટારજી કપચી ચીલી ઘણી ભેગી કરી તમે તો બેઠા તમે ઉદાસ થઈ. હું કરું કે કોઈ ઉઠતું નહીં યાર. ઉઠતું નહીં કોમનું કોઈ ઉઠતું નહીં. આમાં એ ઉઠતું કે બીજે કોઈ ઉઠતું નહીં. રોટારજી સાચું કહું મને કોઈ ઉઠતું નહીં. પેલા હડકાય કૂતરો નહીં ફરતું એ તો અમથી આમ દોડી દોડીને જવું હું. મને જ કોઈ ઉઠતું નહીં એવું કરું કહો. કોમ ઉઠતું નહીં કશું થતું નહીં યાર. દારૂ પીધા કે તો મને જ લાગતું નહીં. શું કરું કોઈ. રોટારજી આ સરપંચ બન્યો ને ધનુભા તાનું તો ગામમાં બૂચ મારી નાખી દારૂડિયોની તો. એટલે આમાં હું ખબર કે આપણે જાતે જ આપણા પગ ઉપર કોળીઓ મેક્યો. હા એ વાત જ છે ટૂટાજી એ વાત જ છે. જો એ વખત હોમલ્ય પક્ષમાં જતા રહેવત ને તો આ દારો જોવો ના પડત. એટલે હમલા પક્ષ ક્વાર્ટર વેચતો તો એટલે આપણે ઘરનો હોય એટલે ઓટ આલ્યું. ક્વાર્ટર પેલા નો પીધો બોલો. વેણી હું તો રાતનો જ આવતો ટૂટાજી રાતનો ક્વાર્ટર પીવા જતો હું કરું કહું. મને તીને કેટલો આલે કે લ્યો વોટ્સઅપ મને જ આલજો પણ હું વળી આપણો ગણી વાના વોટ આલે ધનુભાન. હવે શું કહેશો ટૂટાજી અને પછી આ તો 31 કહેવાય ને યાર. હા 31 કહેવાય. આપણે દર વખતે મનાવતા આ વખતે કોરી જાય મને લાગવ ટૂટાજી કોરી જાય. પેલી વખત ખબર હા ત્યાં રોડ પર ચી મજા આવી જતી. હા મજા જ આવી હતી ને તને. એ પાવ એરંડમ પીધું તું ટોટાજી એરંડમ. અને આ વખત તો ચો રોડ ઉપર બેહવાની જગ્યા નહીં. એવું પીએ કો એટલે હમણાં કઈ બેઠો હું. ના હોય તો ટોટાજી કોક તો કરવું પડશે. હું કરી ગમત આજુબાજુ નહીં પીવાનો એ મને દંડ રાખ્યો લ્યો. લાખ રૂપિયા દંડ રાખ્યો ટોટાજી. એ તો લાખ રૂપિયા આપડે નહીં યાર. લાખ રૂપિયા તો વેચાય ના આપડે તો 5000 જ છીએ. 5000 તો કઈ કાઢવા કાંઠા દાડા ના 5000 કાઢે પણ મળવો જ જોવો કે યાર. એ તો ના ટોટાજી તો કોક કરીએ. કોક કરીએ. કોક તો કરવું પડશે ગમે તે થાય પણ આ દારૂ પીવો એટલે પીવો. ઘાટી પીવો પડશે ટોટા જેવું લાગે મને. હા હવે શું કરીએ કો. શું કહું ખબર એક ભાઈ હક જે હાલે એવો દારૂ. અરે આડો કરતા હું કેમ બેહી રહ્યા અત્યારે આ ઉદાસ મૂઢો કરીને પહોંચી જ જઈએ. સરપંચ ને ખબર પડી જાય તો સરપંચ ને ખબર પડે એવું રાખશું જ નહીં ને આપડે. પીન હુઈ જાવ એ જ તાણ બોલ્યા આગળ ક્યારે હુઈ જાવ. જડો પૈસા પડે ને પૈસા છીન બસ તાણ વાઠા જવાનું ટોટાલી વાઠા આપવાનું. વાઠવા તો બોલવા ને પીન ઘરે આવીને પૂછ જવાનું. બસ ટોટાજી
ટોટાજી સમજે આજે આવું કોઈ સમજણ પડતી નહીં. અરે ભાઈ અમે તો ગમે તે તારે તો સમજણ પાડવાના આવે એટલે મારો ઓ તારી જોકા અરે તમે તો દારૂ પી રહ્યા હો. બાના પૈસા પીએ બાના પૈસા પીએ એટલે તું કોઈ દારૂ પીને એટલે દારૂ પીએ ગમે તે કઈ તો પંચાયત કરવાના આવે હું કેવું છે તું એટલે લે આખા ગામમાં તો દારૂ મળતો નહીં ને તમે પી પીને ચોથી આયા હો. મારા કશું ટોટાજી પર જવું નહીં આ નકમ થાલો માં હાથની માર ખા તમારો ભાઈ મને તમે બે વાતો કરો છો મનામાં અંદર ના ઘુસેડતા જો વિદેશથી લાયા ભાઈ વિદેશથી ઓવા હારું હારો હાલ તો તમે જો તમારે કોઈ કહેવું નહીં પછી વાત છે ઉતરવા દો. એટલે તો પછી એટલે માપમાં જાય ને પછી ગોઠિયા ખાતો થઈ જાય ઓવા હારું એ તો અમે તો માપમાં જ છીએ કઈ વાતો નહીં. હાલ તમે જો સુખ શાંતિ પછી જો હું તમારી દશા શું કરું છું. બોલવાનું નહીં હું તમને જો હા જે થપ્પડ ના હોય તો ભાઈ હમું નહીં આવે ટોટાજી બોલે એટલે જેઠુભાનો હાથ ઉપડી જાય હા ખબર ખબર તો ઉપડી જાય હાથ પરી પરી ખખડી ખખડી નીકળી જવાનું પીએ અમે પૈસા અમારા ઈવન હું બળતરા થાય બસ બાકી જોઈ લઉં એટલે જોઈ તો હું આવતા ઘેર હું ઘેર જઈને આવતો અરે અહીંયા જાવે જ ને સરપંચ એ સરપંચ બહાર આવજો. એ આવો બેહલ જાઓ બોલો. આબુ તો નતું પણ આબુ પડ્યું. અને આ તો સરપંચ એ જ આપવું જ પડે ભાઈ કોમ હોય તો અમે તમારા ઘેર થોડા આવી ગયા તાણ એટલે સરપંચ તો છો ઘરમાં બહાર જ નીકળી હપુદા ગામમાં શું થાય ખબર હે કરી. ગમો વળી શું નવું થયું એટલે ગામમાં આપણે તમે શું કર્યું હે કોઈ કર્યું નહીં હું તો શું કરવાનું હું ગમો એટલે ધનુભા આપણે તમે સરપંચ થયા એ ટાઈમે તમે સરપંચમાં જીત્યા એના પછી આપણે તમે ગામમાં દારૂની બંધી કરી હતી. હા તો બંધી જ કરીએ કે ગમો કોઈ દારૂ વેચી જ ના કે હાલે બંધી જ છે કે એટલે બંધી તો ભલે રહી પણ તો ગામના તા દારૂ લેતો કે દારૂ પીપીને આવી બધા ક્યાં વળી પીને આવી ગયા ઓ તારી અલ્યા ગામના બે દારૂયા મને હોમું મળ્યા હી અને ફૂલ પી ગયેલા અને એમાં પાછો મને લાફો મેલ્યો. ઓહો એવા તો ચેવા ગમો પાછા મારા બેડા દારૂ પીને આવ્યા ને તમને લાફો મળ્યો ચિયા હતા ધનુભા જુઓ હું તમને કહેવા આવ્યો કે એ બેને સુધારો કે ગમે તે પછી એને દંડ થતો દંડ કરો કાં તો જેલ ભેગા કરો. એટલે આપણા પેલા રહ્યા ને ટોટાજી ને જેઠુભા હા એ બે જણા દંડે થાય ને જેલ ભેગા થાય આપણા ગામમાં બંધી હોય તો બંધી જ રહે તો કે મળે તમને હોમાઈ રહ્યા મને ઈવન ઘેર જતા હતા રસ્તામાં પીન જતા હતા મને ભેગા થયા હવે તમે ઈવનના ઘેર જો અને ઈવન ઠપકો આલો કાં તો જેલ ભેગા કરો એ તમારે જોવાનું. હા એ તો બધું થાય જે આપણા ગામનો નિયમ હી ને તે નિયમ પ્રમાણે બધું કરવું પડશે નકર બોલીને બીજું ના બોલતા પાહા આ તમને કહી દીધું. એમ થોડો બોલતો છું ગોમ સુધારવાનું છે ગોમ બગાડવા નહીં મારે સુધારો તાર હા એ તો હું જઉં છું ઈકણ કેવો મજા આવો છો અરે ગોગાજી એ જેઠિયા સરપંચ આલે ગામના સરપંચ સરપંચ મારા તમે તો જબર ઊંઘ્યા હો ને ગામમાં રાળો પડાવો હો અમાર ઘર પાસ થઈ ગયું એટલે હા, પાસ થઈ ગયું તમારા ઘર પાસ થઈ ગયું હો આ ધનુભાઈ કેટલી બધી અરજી આલી તમે રોજ કહેવા આવતું એટલે સારું કહેવાય મારું ઘર પાસ થઈ ગયું ભલે હું દોર ઘર પાસ કરી આર્યા ગામને ગટર પાસ થઈ કરે તાર ઘર હું પાસ કરી આલતા છે એ વાત સાચી છે. ઓહો મારા બેટા અલ્યા તમે ગામમાં રાળો પડાવો વાપરતા નહીં રાણો તો તમે પડાવો ગમો તમે પડાવો લોકો તાર 6 મહિના આખો કોઈ પીવા દેતા નહીં હા પીવા દેતા નહીં તે તો પીવાનું તો ના હોય પાણી પીવાનું હોય પીએ અમારા પૈસે પીએ પણ તમે ઘેરથી લેવા નહીં આવતા બીજી બધી વાત જવા દો તમે આ પીન તો કણ આયા પોલીસ તો જઈ પૂછો તમે કડો ચોકણ તો ના કહે રે ઓહ તમારા ગામના નિયમની ખબર નહીં આપણે હું સરપંચમાં આવ્યો તારા નિયમ કર્યો તો કે જો પીવે વેચ તો પીવે નહીં ને 5000 દંડ અને પોલીસમાં જોણ કરીને પુરાઈ દેવો પડશે એ વખત ભૂલ થઈ જતી એ વખત મારી ભૂલ થઈ છે તમારું વોટ આલ્યું
કોમલ્યા વોટ આલ્યું હોત તો સારું હતું. એ તો હોમલ્યાને આલ્યું હોત તો સારું હતું, પણ અત્યારે તો હું છું એટલે હું કહું એમ જ કરવાનું તમારે. અમે તો ગમે તો પીના અમે તો પીનારની અચ્છા બેઠા છીએ. લાવો તો 5,000 દંડ પેલા આલો. હલો આ નિયમ નહીં કે દંડ થાય 5,000 પી નાખશો તો. તમે બધા ચા પીવો અમે કોઈ કહીએ એટલે આ ચા તો પીવાની વસ્તુ હોય, દારૂ થોડી પીવાની વસ્તુ હોય. હા અમારે તો પીવાનું છકું કેવું છે ડુબા. અમે તમે એમ નહીં મોને એમ ના તો હમણાં આમ પોલીસને ફોન કરું અને આજીવન જેલ કરાવું. તાણે તમારે શાંતિ થાય. ગામમાં દારૂ નોમો નિશાન કાઢી નાખવું. અરે આ તો યાર પૈસા શું થઈ યાર. ટોટરાજી આ જીવન જેલ કોઈ આ જીવન જો મારા હળવું નહીં ટોટરાજી, હું તો નહીં જ કહું હો. મારા હળવું નહીં જો જેલમાં ટોટરાજી. તો સરપંચ બાબા મારી વાત અમે દારૂ નહીં પીતા બરોબર, પણ આજ તો પેલી 31 છે ને એટલે આજ તો પીવો પડે યાર. આખું જગત પાર્ટી કરતું હોય ને અમે ના કરીએ યાર. એટલે આ પાર્ટી કરવા તો આવી પાર્ટી હોય? એ તો કોઈ કેક કાપીને ઉજવણી કરે એને પાર્ટી કરે. આ દારૂ પીધા ઉજવણી કરે? 31 દારૂ જ હોય એવું કેવું છે ડુબા. કોણ નતો પીધો મેં એટલે પોર ગીતો તો એટલે જ તો બંધ કરાવવો પડ્યો. આખું ઘર શાંતિથી ના છેલ્લા દાડા તમે છેલ્લો દાડો બગાડ્યો. એટલે આખું વર્ષ તમે બગાડ્યો, છેલ્લો દાડો અમે સુધાર્યો. હા સુધાર્યો નહીં તમે પીન તો કેવું હોય કે પોલીસને ફોન કરીને પુરાવું. યાર તો એ બોલતા જ નહીં યાર. કઈ તો મારું જેલમાં હળવું નહીં યાર. હું કઈ તો કહેતા હોય તો પછી વાપરો ડુબા આમ તમે કોઈ ગામમાં નહીં અમે ગામમાં જ પીને આવ્યા. બહાર તો કોઈ પીવા ગયા નહીં. ગોમમાં એક પુનાઈથી પીધો અને આવો ચીવો પાછો તે આ નિયમ હોવા છતાં ગોમમાં વેચો. હા વાપરો તાન રૂપિયા ખાતી હોય ને તો પીવી. ટાબુ બાબુ હારું ભરાયો. આ તે દારૂ તો ભરાવું પડે કે હા તાર એટલે આ ટોટાજી પૈસા છે ને આપણા જ ગુણા હોય. આપણા પૈસા ભરાયું. કુના અમારા પૈસા નહીં ભરાયું. ઓ તમે તારા મને આલ્યા એટલે આ ચી વાત કરો. દારૂ કાઢતો એટલે પૈસા છે ને હોય ટોટાજી. એ જેઠુબા હા આમ જોઈ બોલો જોઈ ચાલો દારૂ કાઢ્યો. ઓહો પહેલા ખાતા ગયા. એ તો વર્ષો વીતી છે. અત્યારે તો આ ખેતરવાળા એડા કેટલા પડ્યા 4 વીઘા 5 વીઘા તમાકુ કપા 2 વીઘા આ મજૂરી કરીને તૂટી જાય ને દાબો ભરે પણ નહીં તમારા પૈસે ભર્યા એવું હે? તાર હા છે છે. બરોબર હા કોમ હતું થોડું હું કોમ હતું કાઢ્યા ને દારૂ થોડું. એ ટોટરજી એટલે હું તમે વાત કરો એટલે આ ધનુભાઈ બંધી કરી એ દાવાનો બંધ કરી નાખ્યો નોમથી નહીં. એટલે આ ટોટરજી કીધું તો ખરું એટલે આ બંધ છે મારા એકર કશું નહીં બંધ થઈ ગયા છે. તાર એટલે અમારા ટોટાજી ફેરો આવેલો બાકલ જાય એવું લાગે મારો તો. આ જીવન કરના શું કર્યું કો દારૂ તો વેકીમાં બાકા પાયા ખબર હોય. ખબર હે ને? ઓવો તો ઘટાવો કરે આવે. બંધ હાલો કી અહીંયા 50 રૂપિયા લેજો ઠેલીના. એટલે તમે જે વાત કરો એટલે તમે તો બંધ છે એટલે વળી આમ તૂટી જ પડ્યા એટલે ચાલુ હતો તાણે આવ્યા હોતો હતું અત્યારે તોથી લાવવો એટલે અમને ખબર તમે વેકો એવું હોવ. એનો કા કુલે કીધું કે હું લેતું એટલે નોમ ના લેવાનું હોય બધાનું. એ કર્યા લોકો નસો તૂટી કઈ ના બગાવ ખાઈએ બોલો. એટલે જેઠુબા તમે હવે તો જુઓ તો એ ભાડો વગર તો આમ થેલી જેવું પડ્યું તમે વિચાર તો કરો. આજ તો દાડો ગાઢેલો આજનો દાડો ગાઢેલો તમે આજ તો પેલી પટી પંચ તું કે તૂટાજી અહીંયા 25 નહીં યાર 30 પટી પંચ આજનો દાડો તો હું ખાલી જલસા કરવા તો ગાઢેલો કુક કરી. એટલે જેઠુબા 30 તો આવી ચેટલી આવી જાય અને મારા કોક આવે ને કોક કહેવા ને તો તમે જો મારી આબરૂ જાય અને આવું તમે કોઈ લાઈન ઉભા રહો. કોઈ આપણું ગાઢશે નહીં તમારી. અરે હવે કોઈને નીકળીએ મેં કોઈને કોઈ ખબર નહીં પડે પીન ઘેર જઈને હુઈ જાવ. ટોટાજી નહીં હો તમે તમારો રસ્તો જો મળતો હોય જો હોય નહીં હો મારું ફોન કરવા દો. એટલે શાક શાક ના કરશું તમારે શાક જ ના પડે. ગાઢેલો ગમે તે કરી યાકો ઉપર ઉપર ચેડ આવી એટલે વાન ફા હ પણ હારે આયકા નહીં. નાકમાં ફેંકી ગયો દારૂ.
મેપ તો આવે હા કશો વાંધો નહીં વાન ના આલવાનું તો કોઈ નહીં પણ બીજા જઈ 500 રૂપિયા થેલીને આલવાય પણ દારૂ તો આજ પીવો જ છે મારે પડે ટોટલ હીરે આલી પીવો મારો એક થેલીના 500 કોઈ કમાતા બાર ના. ઓય! હું ગયો 500 રૂપિયા આલીને ચોક જઈને પીવો પણ દારૂ તો આજ પીવો જ છે અઠીસ તો મનાવી જ છે મારે ગમે તે થઈ જાય જેઠુબા હા તમે ગોમમાં કોઈ ના કયો ને તો વસ્તુ તમે લાવી આલું મારા કાકાની સોગમ પર કોઈને કહું તો હો. જો ધોલજીજી અમે નક્કી કર્યું હો કે દારૂ પી અને ઘેર જઈને શું તો જેવું જવાનું જો મારું નામ આવ્યું ના આવે ના આવે જેઠુબાની સોગન ભાઈ ના આવે મારી હાથને લગાડી દે હો હું ના ના કીધું ખરા નહીં ભાઈબંધની સોગન કાઢી યાર તો તમે આટલે ઉભા રહો હું લઈને આવું વસ્તુ અને લેતા આવો તું ખાલી 500 રૂપિયા નોમ આપીને ચીવલ દીધું ટોટલથી હાજર ગમ ભગવાન ત્યાર પછી આ તો પૈસાનો પાવર છે જેઠુબા સાચી વાત દારૂ તો પીવાનું અલ્યા લોટામ કેમ લાયા યાર એટલે આ તમને ખબર નહીં પડતી લોટા ચમ લાયા છો અત્યારે બંધી જેવી ચાલે સાચી વાત કરવું પડે થોડું બંદી તો જબરદસ્ત હજાર બમ કરી નાખ્યો ધનુભાઈ એટલે તમો આ ઠીક નહીં રાખતો અમને વેકન ચોક પડ્યું હોય તો રસ્તામાં પડ્યું હોય તો વેકન આવે કે આ વેચતા છે આ એ માટે જ કર્યો અને વતી રવાના થઈ જજો ગાય ઘા હા રવોના જેઠુબા કેટલા દાડા ઉતર્યો હા 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 મજા આવ્યો શાંતિ થઈ પેટમાં ઘરું થતું હતું કઈ નહીં રાખજો થોડું બા વસ્તુ જેવી હે કયો વસ્તુ તો એક નંબર બનાવ્યો લ્યો હું કહું હા કોકદાર ચોક ચોક આવીએ ને તો આલજો પાછા એ તો બરાબર હ પણ ગોમમાં મારી વાત ના થઈ જવા કે કોઈ વસ્તુ મળે કોઈ જવાનું ઘેર જવાનું કેવું છે ડુબા જે વાત કરો જોનતે જે દારૂ વેચી હી એવું કોઈને ખબર નહીં પડો ભાઈ એ હારવડો રસ્તો થઈ જશે પણ કોઈ વાત ના કરતા પા માલ પાવ કરો આવ બંધી હોય ને એમાં માલ હારા બધું કેવું આપણે જ્યાં એક બે લેવા વાળા હોય એટલે કડક જ બનાવી યારે સાચી વાત ને 500 વસૂલી તારી તો એના એકણ પીને આયા એમ ને વાત થાય ગામમાં મળતો બાર તો જવાના આવે પૈસો વાંધો નહીં તમારે તો આ પી ગયો એટલે ઉતરે એટલે વાત છે પણ એના હાલ મારે જોઈ લેવું ના એકણ જવાય. બહુ હોક વ્યક્તો લે આવું કેવું છે ડુબા એટલે તરસમ પાણી પાવા હઈ તારે. બીજું કોઈ કરતું નહીં રહ્યું એટલે જયંતિજી શું કરો તો ભૂલા પડ્યા તમે ભૂલા તો કોઈ પડ્યા નહીં કોમથી આયા છીએ મકાન તો જબર બનાવ્યું આ વળી માપનું બનાવી છે ઉપર બીજો માળે ખેંચી લેજો હો એટલે પૈસા ના જોઈ ધનવા હાલતા હોય તો બીજો માર ખેંચે અમે તો ઓહો અમાર તો હાલવાની જરૂર હે તમે 2 નંબરના ધંધા એટલા કરો ત્યાં પૈસા તો હોય જ કે તાણા 2 નંબરના ધંધા કર્યા ઓહો તો જો મને ખબર ના આવી વાત કરી એટલે આ દારૂ તો વેચો હો એટલે કોને વાત કરી આવી તમે એટલે તમે બંધી કરી એ દાડાનો બંધ કરી નાખ્યો અલ્યા હું તો ગામનો સરપંચ હું બધી વર રાખું કોણ શું કરે તમારી પી જા ને ઈવોને જ મને કીધું કે અમે પીને આયા એટલે ચોય એ તો દારૂ એ ખોટું કહેતા છે મારું નામ બદનામ કરતા છે ચોય મુએ આલ્યો નહીં અલ્યા પેલા જેઠિયાન ટોટાકી તમે નહીં આલ્યો એટલે આ તારી વાન હું ખોટું એક આલ્યું મને ખબર જ હતી એટલે ધનવા હું બંધ કરી નાખ્યો ખોટું હો કે આ બધું મારું ગોમમાં આવું આબરું જાય એ ના ચાલે આપણું જાય નહીં મને બધી પાકી માહિતી હે એટલે તમારે આજથી ગામના વ્યવહારમાં બહાર કાઢવામાં આવી ગામના વ્યવહારમાં નહીં ચમ? તમે નિયમનો ભંગ કર્યો હું ગામ સુધારવા માંગુ છું તમે દારૂ વેચો એટલે ધનવા આટલી વખત જતા કરો મને હું હવે દારૂ નોમથી નહીં વેચું ના ના જતા ના કરાય ને જે નિયમનો ભંગ કરે ને એને લાખ રૂપિયા દંડ અને ગામની બહાર એ હું નિયમ કરેલો એટલે આજથી તમે ગામની બહાર ગામના કોઈ વ્યવહારમાં તમે રાખવામાં નહીં આવે એટલે ધનુભા લાખ રૂપિયા નહીં હું 2 લાખ રૂપિયા આલું પણ ગોમમાં રહેવા દો મને હું આ હવે ધંધા નોમથી નહીં કરું તમે બે ને પોચ આલો ને તો નિયમ એટલે નિયમ
તમારા ગામના વ્યવહારમાં રહેવાનું નહીં. આ તમે કયો પછી તમે તો પાછા ચાલુ કરી દો તો હું તો બધું વર રાખતો ફરું એટલે નિયમનો ભંગ કરે ને એટલે તમારે લાખ રૂપિયા મેળીને જવાનું ગામના વ્યવહારમાં બહાર. એટલે ધનવા આટલી વખત જતા કરો મને. કોઈ જતો કરવા નહીં. નિયમ એટલે નિયમ. હું હોય ને તો મારા માટે નિયમ એટલે નિયમ. ખાલી કરી ગામ બહાર જતા રહેશે. હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા